નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। આ પાઠની અંદર છેલ્લે આપણે મૂળભૂત હકોની અંદર સમાનતાનો હક, પછી સ્વતંત્રતાનો હક અને શોષણ વિરુદ્ધ અધિકારનો હક જે છે આપણે સમજ્યા હતા, બરાબર। આજે આપણે હજી જે 3 હક બાકી છે એ આજના લેક્ચરમાં આપણે પૂરા કરીશું। તો હવે આપણે આગળ જોઈએ। ચોથો હક છે ધાર્મિક સ્વતંત્રતાનો હક। ભારતના કોઈપણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાને મનપસંદ ધર્મ માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે। જો સમજો શું કહે છે કે ભારતના કોઈપણ નાગરિકને અંતઃકરણ પોતાના અંદરની ઈચ્છા અનુસાર એને મનપસંદ જે ધર્મ પાળવો એ ધર્મ પાળી શકે છે, બરાબર। તેનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે। પ્રસાર કરવું ફેલાવવું, પોતાના ધર્મ જે છે એને શું કરવો, ફેલાવો, એને શું કર્યું કે ભાઈ પ્રચાર અને પ્રસાર કર્યો કે, બરાબર। તો એ આપણા બંધારણે અધિકાર આપેલો છે। એક વ્યક્તિને હિન્દુ ધર્મ પાળવો છે તો એ હિન્દુ ધર્મ પાળી શકે છે, કોઈ વ્યક્તિને મુસ્લિમ ધર્મ પાળવો તો મુસ્લિમ ધર્મ પાળી શકે છે, બરાબર। એમ આપણા દેશની અંદર આપણા બંધારણ પ્રમાણે આપણે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર મળેલો છે। એ અનુસાર વ્યક્તિએ જે ધર્મ પાળવો એ ધર્મ પાળી શકે છે। પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે વ્યાજબી નિયંત્રણને આધીન રહીને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભોગવવાનો છે। હવે ખાસ સમજો, ઘણી વખત એવા ધર્મની અંદર જે છે અંધશ્રદ્ધા જે છે એ જોવા મળતી હોય છે। ભૂવાની બધા જો તમે, બરાબર, અવનવા જે છે એ પ્રયોગ કરતા હોય લોકોને સાજા કરવા માટે, તો એ શું કહેવાય, જાહેર વ્યવસ્થા અને સ્વાસ્થ્યને શું પહોંચાડે છે, નુકસાન પહોંચાડે છે। તો આવી ધાર્મિક સ્વતંત્રતા જે છે એનો અધિકાર ટૂંકમાં આપણને આપવામાં આવેલો નથી, એના ઉપર શું મૂકેલું છે, નિયંત્રણ મૂકેલું છે, બરાબર। ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાના સ્વાતંત્ર્યનો સમાવેશ આમાં થાય છે। ત્યાર પછી ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી। તમે જો કાંઈ ભારતમાં ભલે હિન્દુની વસ્તી વધુ હોય તો આપણે કાંઈ હિન્દુ દેશ એમ નહીં કહેવાશે। શું કામ? ભારત કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક દેશ છે, કારણ કે ભારતની અંદર અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે અને આપણે બિન સાંપ્રદાયિક જાહેર કરેલું છે। ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંત કે માન્યતાઓના આધારે ચાલતું નથી, બરાબર। ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાય કે જો હિન્દુ ધર્મની વસ્તી વધુ છે ચાલો હિન્દુ ધર્મના તહેવારો કે એના જે સિદ્ધાંતો છે એની જે માન્યતા છે એ પ્રમાણે આપણો દેશ ચાલતો નથી। રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકશે નહીં। તમે જો સરકાર જે છે આપણા દેશ, રાજ્ય એટલે હું મજાનો દેશ, બરાબર, ધાર્મિક બાબતોમાં કોઈ દખલગીરી કરશે નહીં। ચાલો ભાઈ આ વખતે જે છે ઈદનો તહેવાર નથી ઉજવવાનો, કે આ વખતે જે છે દિવાળી નથી ઉજવવાની, બરાબર, કે આ પ્રકારની પ્રથા જે છે એ બંધ થવી જોઈએ, આવો કોઈ નિર્ણય જે છે એ આપણો ધાર્મિક બાબત હોય, માન્યતા હોય, એની અંદર સરકાર જે છે એ દખલગીરી કરી શકતી નથી। ધાર્મિક અને સખાવતી હેતુ માટે સંસ્થાઓ સ્થાપવાનું છે। સખાવતી એટલે સેવા કરવાની વાત કરે છે, બરાબર। તો સખાવતી હેતુ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહને આપવામાં આવેલી છે। ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે પોતાને કોઈ ધાર્મિક સંસ્થા સ્થાપવી હોય, તેનું સંચાલન કરવું હોય, બરાબર, તો એની પણ સ્વતંત્રતા આપવામાં આવેલી છે। કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલ જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકશે નહીં। તમે જો આપણે જે ટેક્સ ભરીએ છીએ, બરાબર, તો એ ટેક્સમાંથી સરકાર જે છે કોઈ એક ધર્મને લાભ થાય કે સંપ્રદાયને લાભ થાય એ અભિવૃદ્ધિ માટે જે છે એ સરકાર એ ફંડનો ઉપયોગ કરી શકશે નહીં। હાલો ભાઈ મંદિર બનાવવા માટે જે છે 1 અબજ રૂપિયા, આવો કોઈ ફંડ જે છે સરકાર આપણા કરવેરામાંથી ફાળવી શકશે નહીં, બરાબર। સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં। તમે જો સરકારી ગ્રાન્ટમાંથી કોઈ સરકારી સ્કૂલ હોય કે ગ્રાન્ટેડ હોય કે પ્રાઇવેટ સ્કૂલ હોય તો ત્યાં આગળ આપણને કંઈ ધાર્મિક શિક્ષણ જે છે આપવામાં આવતું નથી। આપે છે ધાર્મિક શિક્ષણ કે હાલો ભાઈ હિન્દુનું શિક્ષણ આપવામાં આવે,
આવું છે નહીં કે મુસ્લિમનું શિક્ષણ આપવામાં આવે એવું નથી. એના માટે પોતાની સંસ્કૃતિના વિકાસ માટે ચોક્કસ પ્રકારની શાળાઓ જે છે એ ખોલવામાં આવેલી છે, બરાબર. જેમ કે મુસ્લિમમાં કે મદ્રેસા હોય છે, હિન્દુમાં જે સંસ્કૃત વિદ્યાપીઠ હોય છે. ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં. કોઈ પણ વ્યક્તિને ફરજિયાત ધાર્મિક શિક્ષણ લેવું જ જોઈએ કે આ ધર્મની ઉપાસના કરવાની છે, આ ધર્મ જ તારે પાળવાનો છે, આવી જે છે કોઈ વ્યક્તિને ફરજ પાડી શકાશે નહીં. એ વ્યક્તિને જે ધર્મ પાળવો એ ધર્મ કેવો કરી શકશે? પાળી શકશે, બરાબર. તો આ કયો હક થઈ ગયો? ધાર્મિક સ્વતંત્રતાનો હક થઈ ગયો. આપણે ટૂંકમાં સમજી લઈએ ફરી વખત કે ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાને મનપસંદ ધર્મ માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર કરવાનો શું છે? અધિકાર છે. પરંતુ આ સ્વતંત્રતા ઉપર થોડુંક નિયંત્રણ પણ છે. જેમ કે જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે વ્યાજબી નિયંત્રણને આધીન રહીને આ ધાર્મિક સ્વતંત્રતા ભોગવવાની છે. આપણા આરોગ્યને કાંઈ નુકસાન થાય તેવું આપણે ધાર્મિક સ્વતંત્રતા આપણને આપવામાં આવેલી નથી. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાના સ્વાતંત્ર્યનો સમાવેશ આમાં થાય છે, બરાબર. ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની અંદર ભારતના રાજ્યને પોતાનો કોઈ, આગળ વાત કરીએ એમ, ધર્મ નથી. ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સિદ્ધાંત એના પ્રમાણે ચાલતું નથી. કારણ કે ભારત કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક દેશ છે. રાજ્ય એટલે કે આપણા દેશ અને સરકાર કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં, પછી હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય કે પારસી હોય, એની ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકશે નહીં, બરાબર. પછી ધાર્મિક સંસ્થાઓ ચલાવવાનો પણ અધિકાર આપવામાં આવેલો છે. કેના માટે? તો ભાઈ ધાર્મિક હેતુ કે સખાવતી હેતુ માટે. પછી કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા આપણે જે ટેક્સ ભરીએ છીએ એના દ્વારા ઊભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ પણ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાશે નહીં. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં, કે ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં, બરાબર. જેને જે ધર્મ પાળવો એ ધર્મ શું કરી શકે છે? પાળી શકે છે. ઓકે, ચાલો. ત્યાર પછીનો હક છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિ ધરાવતા લોકો જે છે એ રહે છે, બરાબર ને. ભારતની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, પછી વિવિધ ભાષાઓ, હિન્દી, ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, બરાબર. આવી ભાષાઓ બોલતા લોકો જે છે વસવાટ કરે છે. અને આ દરેક લોકોની સંસ્કૃતિ કેવી છે? અલગ અલગ. તમે જો ઉત્તરના જાઓ, દક્ષિણમાં, પૂર્વ કે પશ્ચિમમાં, એ બધાનો પોશાક કેવો છે? જુદો જુદો છે. દક્ષિણમાં જાઓ તો પુરુષો લુંગી પહેરે છે, બરાબર. બિહારમાં જાઓ તો માથે તમે ગમછો ને એવું બધું બાંધે છે. બધાના પંજાબમાં જાઓ તો ત્યાં બંડી પહેરતા હોય છે. આમ પોશાક બધાનો કેવો છે? અલગ અલગ છે. ગુજરાતમાં તો કેડિયા અને ચોયણી પરંપરાગત પોશાક છે. તો આવી રીતે ભાષા, બોલીમાં બધામાં શું જોવા મળે છે? વિવિધતા છે એ જોવા મળે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ અને સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહને જાળવી રાખવાનો અધિકાર છે, બરાબર. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી શું છે? ભાષા છે, લિપિ છે અને પોતાની જે સંસ્કૃતિ છે અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહને જાળવી રાખવાનો અધિકાર છે. અને પોતાની ભાષા પણ જાળવી રાખે છે, શકે છે. પોતાની જે સંસ્કૃતિ છે, જેમ કે જો આદિવાસી લોકો જે છે હજી પોતાની પરંપરાગત સંસ્કૃતિને જાળવી રહ્યા છે. તો આમ દરેક જ્ઞાતિ, દરેક વર્ગ અને દરેક ધર્મના લોકોને પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય, હમણાં મેં વાત કરી એ પ્રમાણે આગળ આવી ગયું, બરાબર. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય, એટલે સરકાર પૈસા આપતો હોય, તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. કાંઈ બોર્ડ મારેલા હોય છે કે ભાઈ હાલો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીને અહીંયા એડમિશન નહીં મળે, હિન્દુ ધર્મના લોકોને એડમિશન નહીં મળે કે મુસ્લિમ ધર્મના બાળકને એડમિશન નહીં મળે, એવું નથી, બરાબર. કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય, તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા તેવા કોઈ પણ કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. ફરજિયાત એને એડમિશન આપવું જ પડશે, પ્રવેશ આપવો જ પડશે. ત્યાર પછી જોઈએ
જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123 એની પેટા કલમ 3 હેઠળ ગેરરીતિ ગણાય. તમે જોજો ચૂંટણીની અંદર એવું કરે છે ભાઈ કે હું હિન્દુ ઉમેદવાર છું એટલે બધા મને મત આપજો, કે હું મુસલમાન ઉમેદવાર છું એટલે બધા મને મત આપજો, બરાબર. તો આવું કોઈ ભાષાના આધારે, ધર્મ કે જાતિના આધારે જે છે કોઈ મત માંગી શકતું નથી. આના આધારે શું થઈ જાય, ઘણી વખત કોમી રમખાણો ફાટી નીકળે. એટલે સરકાર જે છે એ આપણે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, લોક પ્રતિનિધિત્વની ધારાની કલમ 123 એની પેટા કલમ 3 એ પ્રમાણે ધર્મ, જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે શું ગણાય છે, ગુનો ગણાય છે. કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ પર, કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા ઉપર રચાયેલી તમામ લઘુમતીઓને અને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો જે હું આપશે અધિકાર આપશે. શું કહે છે કે કોઈ પણ રાજ્ય કોઈ પણ કાયદો ઘડે નાગરિકો કે તેના કોઈ વિભાગ પર, કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક શાળાઓ હોય ને, પોતાના ધર્મના બાળકોના અભ્યાસમાં આગળ વધે, પોતાની સંસ્કૃતિનો વિકાસ થાય તે માટે જે છે એ શૈક્ષણિક સ્થાપવાનો અધિકાર આપવામાં આવેલો છે, બરાબર. શૈક્ષણિક સ્થાપતા અટકાવી શકાય નહીં, એને શૈક્ષણિક સંસ્થા જે છે એ સ્થાપવા દેવી એ અધિકાર આપવામાં આવેલો છે. ઓકે. ત્યાર પછી રાજ્ય પણ કોઈ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરશે નહીં, બરાબર. શું કહે છે કે હાલો ભાઈ, હિન્દુઓની જે સંસ્થાઓ જે છે એની બધી શૈક્ષણિક શિષ્યવૃત્તિને એવું બધું આપો, લઘુમતી શાળા જે છે એમાં શૈક્ષણિક શિષ્યવૃત્તિ આપવાની કાંઈ જરૂર નથી, તેવું સરકાર કરી શકશે નહીં. બધાને કેવા જોવાના છે, સમાન રીતે જોવાના છે. પછી લઘુમતી શાળા હોય કે અન્ય કોઈ શાળાઓ હોય કે અન્ય કોઈ સંસ્થા હોય, દરેક વિદ્યાર્થીને સરખી દ્રષ્ટિથી જોવામાં આવશે, બરાબર. ત્યાર પછી આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. હવે કોઈ લઘુમતી સંસ્થા હોય અને સરકારને ત્યાં કાંઈક એવું બિલ્ડિંગ બનાવવું અથવા કોઈ પ્રોજેક્ટ બનાવવાનો છે, એટલે લઘુમતી સંસ્થાની જગ્યાની જરૂર પડી તો સરકારે ફરજિયાત એને શું આપવું પડશે, વળતર આપવું પડશે, પછી જ તે જગ્યા લઈ શકશે, બરાબર. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં જે છે એ કરવામાં આવી છે. ચાલો ફરી વખત આપણે આ હક જોઈ લઈએ, બરાબર. સાંસ્કૃતિક અને કયો હક છે, શૈક્ષણિક હક, કે ભારતમાં વિવિધ ધર્મ, ભાષા અને સંસ્કૃતિ ધરાવતા લોકો વસવાટ કરે છે અને દરેક લોકોને પોતાની સંસ્કૃતિ કે ભાષા, બરાબર, કે લિપિ જાળવવાનું શું છે, અધિકાર છે. પહેલાંમાં આ પોતાની સંસ્કૃતિ વિશે જે છે એ સમજાવે છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. હમણાં મેં કીધું હતું ને, આપણે ફરી વખત સમજીએ છીએ હું કે ભાઈ કોઈ પણ નાગરિકને જે છે એ કોઈ પણ ધર્મનો હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે પારસી હોય કે કોઈ પણ જ્ઞાતિનો હોય, તો એવા સ્કૂલને એડમિશન આપતા જે છે કોઈને રોકી શકાય નહીં, ફરજિયાત એને એડમિશન આપવું જ પડે. આવો ભેદભાવ રાખી શકાતો નથી, બરાબર. કારણ કે સાંસ્કૃતિક અને કયા અધિકાર મળ્યા છે, શૈક્ષણિક અધિકાર મળેલા છે. પછી આ ખાસ તમારે યાદ રાખવાનું, સ્ટીકર નાખવાનું, બરાબર, કે જો કોઈ ઉમેદવાર ચૂંટણીની અંદર ધર્મના આધારે કે ભાષાના આધારે મત માંગે ને તો તે લોક પ્રતિનિધિત્વ ધારો એટલે કાયદો, બરાબર, કઈ કલમ 123 એની પેટા કલમ 3 એ પ્રમાણે શું ગણાય છે, ગુનો ગણાય છે. એટલે એવું જે છે કોઈ કરી શકતું નથી, બરાબર. આગળ જોઈએ કોઈ પણ રાજ્ય કોઈ પણ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ પર, કોઈ સંસ્કૃતિ કે ભાષા પર રચાયેલી તમામ લઘુમતીઓને
હોય ને લઘુમતી, આ મુસ્લિમ ને જૈની બધા કેમ આવે? લઘુમતીમાં આવે. તો તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવામાં અને વહીવટ કરવાનો અધિકાર જે છે આપવામાં આવેલો છે. પછી રાજ્ય કોઈ પણ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી, એટલે સરકાર આપણે જે ટેક્સ ભરીએ છીએ એમાંથી અપાતી શૈક્ષણિક શિષ્યવૃત્તિ કે કોઈ પણ પ્રકારની સહાય, બરાબર, એ કોઈ ભેદભાવ કરશે નહીં, બધાને સરખે ભાગે એનું વહેંચણી કરવામાં આવશે. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતોનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. સમજાય છે શું કહે છે આની અંદર? કે કોઈ મુસ્લિમ જે સમુદાય જે છે એની કોઈ શૈક્ષણિક સંસ્થા હોય, બરાબર, અને એ લેવાની જો સરકારને જરૂર પડી તો એ સરકાર જે છે એ સંસ્થા જ્યારે ખરીદશે ને તો એના બદલામાં ફરજિયાત એને શું આપવા પડશે? પૈસા આપવા પડશે. તો આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. ત્યાર પછી છેલ્લો હક, છઠ્ઠો છે અને બહુ અગત્યનો હક છે, બંધારણીય ઇલાજોનો હક. ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ રહેતો નથી. હવે તમને સમાનતાનો હક આપ્યો, સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવેલો છે, બરાબર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આપવામાં આવેલા છે, આવા હક આપ્યા છે, પણ એ હકનો જો યોગ્ય રીતે અમલ કરવામાં ન આવતો હોય તો, લોકોને અધિકાર મળતા ન હોય તો આવા આપણને જે અધિકાર મળ્યા છે એનો કોઈ અર્થ રહેતો નથી. તેથી આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે, બરાબર, આપણા શું કરવામાં આવી છે? જોગવાઈ કરવામાં આવી છે, જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને, ક્યાંની વાત કરે છે? સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માંગવાના અધિકારને, દાદ એટલે હું ફરિયાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકાર કરવામાં આવેલો છે. હવે ખાસ સમજો કે ઉદાહરણ તરીકે સમાનતાના હકનો ભંગ થયો આપણી સાથે, વ્યક્તિ સાથે, તો વ્યક્તિ આ હકના આધારે, બરાબર, કે આ હકનો મારો ભંગ થયો છે એટલે બંધારણીય ઇલાજોના હકના આધારે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં કે વડી અદાલતમાં જઈને ફરિયાદ કરી શકે છે. ખાસ યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિના મૂળભૂત હકનો ભંગ થયો હોય તો ક્યાં ફરિયાદ કરી શકે છે? તો ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં, એટલે કે સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં ફરિયાદ કરી શકે છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે, બરાબર, ટીક કરી નાખજો. આ સુપ્રીમ કોર્ટ જે છે એ કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ થયો હોય તો એની વિરુદ્ધ જે છે એ ટૂંકમાં ચુકાદો આપે છે અને કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ થવા દેતા નથી. આ અંગે અદાલત જરૂરી લાગે તો યોગ્ય પ્રકારના આદેશો, સૂચનો, આજ્ઞાપત્રો, હુકમનામા કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણમાં બક્ષવામાં આવી છે, બરાબર, કે કોઈ વ્યક્તિએ ફરિયાદ કરી મૂળભૂત અધિકાર બાબતે તો ડાયરેક્ટ જે વ્યક્તિના મૂળભૂત અધિકારનો જે સંસ્થાએ ભંગ કર્યો હોય કે સરકારે ભંગ કર્યો હોય તો એની સામે શું આપે છે? આદેશો આપે છે, હુકમ બહાર પાડે છે, બરાબર, એવી વિવિધ પ્રકારની સૂચના આપીને વ્યક્તિને યોગ્ય ન્યાય આપે છે, જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે કેવું થઈ જાય છે? જરૂરી થઈ જાય છે, બરાબર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે, ટીક કરી નાખજો, આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે, બરાબર, કારણ કે આ આપણને અધિકારો મળ્યા છે એનાથી જ આપણે પોતાનું વિકાસ કરી શકીએ છીએ, પોતાની સંસ્કૃતિની જાળવણી કરી શકીએ છીએ. જો વ્યક્તિ બંધારણમાંથી આ હક જો કાઢી લેવામાં આવે, બરાબર, તો કોઈ બંધારણનો અર્થ રહેતો નથી. એટલા માટે બંધારણનો શું કીધો છે? આત્મા કીધો છે કે વ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ થાય તો આ હકના આધારે વ્યક્તિ જે છે એ સર્વોચ્ચ અદાલતમાં શું કરી શકે છે? ફરિયાદ કરી શકે છે. ઓકે. ત્યાર પછી સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે, કોઈ પણ અદાલત હોય. પછી મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે,
બરાબર, કે આપણી સંસદ કાયદો ઘડતી હોય કે વિધાનસભા કાયદો ઘડતી હોય, હંમેશા કેવો હોવો જોઈએ? બંધારણ સાથે સુસંગત હોવો જોઈએ અને મૂળભૂત અધિકારનો ભંગ થતો હોવો જોઈએ નહીં. જો એ નવો કાયદો બનાવવામાં આવે અને એની અંદર જો વ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય તો એ સર્વોચ્ચ અદાલત જે શું કરી શકે છે? અટકાવી શકે છે. આમ આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો હક અને તેનો હકોનું રક્ષણ મેળવવાનો હક છે. બરાબર, કયો હક? બંધારણીય ઇલાજોનો હક. ફરી વખત ટૂંકમાં સમજી લઈએ કે આપણને ગમે તેટલા હકો, બરાબર, ગમે તેટલા સારા કાયદા ઘડવામાં આવે, હક આપવામાં આવે, પરંતુ જો એનો યોગ્ય રીતે અમલ ન થાય તો કોઈ સ્વતંત્રતાના કે અધિકારનો કોઈ અર્થ રહેતો નથી. તેથી આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. કેવી જોગવાઈ? કે જો જે અનુસાર મૂળભૂત હકોનો ભંગ થાય તો વ્યક્તિ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ અથવા વડી અદાલતમાં શું કરી શકે છે? ફરિયાદ કરી શકે છે. દાદ માંગલે ફરિયાદ કરી શકે છે. બરાબર, અને સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે અને આ અંગે અદાલત જરૂર લાગે તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચના, આજ્ઞાપત્રો, હુકમનામા કાઢવાની વિશાળ સત્તા તેને બક્ષવામાં એટલે કે આપવામાં આવી છે, જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી. બરાબર, એટલે સુપ્રીમ કોર્ટ જે છે એ મૂળભૂત અધિકારના ભંગ બદલ શું કરી શકે છે? આદેશો આપી શકે છે. પછી છેલ્લે શું કહે છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણ શું કીધો છે? આત્મસન્માન કીધો છે. બરાબર, સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપ્રત કરી શકે છે અને મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય એવા કાયદા સંસદ કે વિધાનસભા ઘડે તો એ કાયદો કોણ અટકાવી શકે છે? સુપ્રીમ કોર્ટ એ કાયદો અટકાવી શકે છે. બરાબર, અહીંયા 6 કેવા થઈ જાય છે? પૂરા. એ શું કહે છે? આમ બંધારણના બક્ષવામાં આવેલી મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. આ હકો સરકારો એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે આપવામાં આવેલા છે. મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે. બરાબર, બધા સમય માટે આપણા ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે. સ્વતંત્રતાનો અધિકાર ને અમુક એવા અધિકાર જે છે કે જ્યારે કટોકટી લાદવામાં આવેલી હોય આપણા દેશની અંદર તો ત્યારે જે છે એ આપણે ભણવાનું આપણે આવી ગઈ ને 8મા પાઠની અંદર બંધારણીય કટોકટીની સલામતી વિશે કટોકટી એની વાત છે. બરાબર, તો ત્યારે જે છે અમુક હકો ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે. કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદાઓ જે સરકાર છે એ ઘડી શકતું નથી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજોના હક, આ 3 અધિકાર સમજ્યા. અહીંયા 6 મૂળભૂત અધિકાર કેવા થઈ જાય છે? પૂરા થઈ જાય છે. બરાબર, આમાં બંધારણીય ઇલાજોનો હક જે છે બહુ અગત્યનો છે, ખાસ કરી નાખજો. બરાબર, ચાલો તો વિડીયો જે છે 1-2 વખત વ્યવસ્થિત જોઈ લેજો. ત્યાર પછીના જે ટૉપિક છે એ આપણે આની પછીના લેક્ચરમાં જોશું. અસ્તુ. આભાર.